નમસ્કાર, જય માતાજી. વિક્રમ સંવત 2082 જેઠ સુદ ત્રીજનો આજનો આ દિવસ એટલે કે સનાતન ધર્મના રક્ષક, રાષ્ટ્રવીર, ક્ષત્રિય સમાજના કુલભૂષણ અને અડીખમ વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગર ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હું દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની તમામ રાજપૂત સમાજની સંસ્થાઓના પ્રમુખશ્રીઓને, બંધુ ભગીનીઓને હૃદયપૂર્વકનું આ કાર્યક્રમમાં જોડાવા માટેની અપીલ કરું છું, અભ્યર્થના કરું છું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલીનું આયોજન આપણે પગપાળા કરેલું છે. ત્યારે ધન્વંતરી કેમ્પસથી લઈ અને મહારાણા પ્રતાપસિંહજી સર્કલ ખાતે આ રેલીની પૂર્ણાહુતિ થવાની હોય ત્યારે આપણે બધા પરંપરાગત આપણા પોશાકમાં સાથે સાથે સંવેદનશીલતા અને શિસ્ત સાથે આ રેલીમાં જોડાઈએ અને આ રેલીને પૂર્ણ કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજના દિવસે શિક્ષણ વિભાગની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી, કેબિનેટ મંત્રી શ્રી સહિત મારે હાજરી નોંધાવવાની હોવાથી હું જામનગર ખાતે મારી ઉપસ્થિતિ દાખવી શકું તેમ નથી. એ માટે હું આપ સૌની માફી ચાહું છું, ક્ષમા પ્રાર્થી છું અને એ બાબતનો મને ખેદ છે. પરંતુ આપ સૌને એ અભ્યર્થના છે, અપીલ છે, જે વ્યક્તિ વિશેષ કે જેમણે એમના જીવનનું બલિદાન રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે ક્યાંક ચરિતાર્થ કર્યું, ત્યારે એ વ્યક્તિ વિશેષમાંથી આપણે પ્રેરણા લઈએ. ભાવિ પેઢી મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત એમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈ શકે એ માટે સતત આપણે બધાએ સમાજ વતી ભાવિ પેઢીમાં મેસેજ પહોંચાડવાનો છે. ત્યારે આ રેલીનું આયોજન માત્ર એક પ્રતિકાત્મક છે, પરંતુ આવનારા સમયમાં યુવા પેઢી મહારાણા પ્રતાપસિંહજીમાંથી પ્રેરિત થાય અને દેશહિત, રાષ્ટ્રહિતની સર્વોપરીની ભાવનાને કેળવે એવી આપ સૌને હું પુનઃ અભ્યર્થના કરું છું. પુનઃ જામનગર મહાનગર ખાતે આજે રેલીનું આયોજન કરવાનું છે, ત્યારે આપ સૌ એમાં સહભાગી બનો અને આજના દિવસે હું આપ સૌને અને રાજપૂત સમાજની તમામે તમામ સંસ્થાને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને આપણે બધા સાથે મળી અને મહારાણા પ્રતાપસિંહજીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી અને એમના વિચારોથી પ્રેરિત થઈ અને એક સારા રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપીએ, સમાજ તરફથી આપણું યોગદાન આપીએ. એ જ અભ્યર્થના સાથે પુનઃ આપ સૌને આહવાન કરું છું કે આજના દિવસે ધન્વંતરી કેમ્પસથી આ રેલી જ્યારે શરૂ થવાની હોય ત્યારે સમય સૂચકતાની સાથે આપણે બધા આપણી ઉપસ્થિતિને નોંધાવીએ. એ જ અભ્યર્થના સાથે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન અને જામનગરની જનતા જનાર્દનને પણ આજની આ મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મ જયંતિ નિમિત્તે હૃદયપૂર્વકની શુભકામનાઓ. નમસ્કાર, જય માતાજી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.